ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત આંદોલનના માર્ગે છે અને નાંદોદના આ જીતગઢથી જૂના રાજની જે પદયાત્રા યોજી હતી અને ત્યાર પછી તેમણે આ વન અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને તેમની પ્રતિક્રિયા સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા બાદ ફરી એક વખત આંદોલનના રસ્તે વળ્યા છે અને આ વખતે ભાજપનો ગઢ ગણાય તે નાંદોદમાં છે। આ નાંદોદમાં જીતગઢથી જૂના રાજ સુધી જે 10 કિલોમીટરનો રોડ છે, આ રોડ ઉબડખાબડ છે। આ રોડના જે રસ્તા છે તે વહીવટી તંત્રને બતાવવા માટે અને આ સરકારનું ધ્યાન દોરવા માટે અને ત્યાંના જે સાંસદ મનસુખ વસાવાનું તે ગામ પણ છે તે બતાવવા માટે આજે તેમણે પદયાત્રા નીકાળી હતી અને તેમણે આ મામલે સરકારને પણ ઘેરી હતી અને ત્યાર પછી પ્રતિક્રિયા આપી હતી। વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નર્મદાના ડીસીએફ સાહેબ સાથે અમે ચર્ચા કરી છે અને આવેદનપત્ર પણ એમને આપ્યું છે। કેવડિયાના ડીસીએફ સાહેબ સાથે ચર્ચા કરીને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે એ પણ અમારી ચર્ચા થઈ છે। તો જૂનારાજ જે ગામ છે એ પૌરાણિક ગામ છે, ઐતિહાસિક ગામ છે। એનો ઇતિહાસ 500થી 750 વર્ષ જૂનો છે। અનેક રજવાડાઓએ ત્યાં રાજ કર્યું છે અને આ જૂનારાજ આજુબાજુના ગામવાળાએ આ પ્રદેશના વિકાસ માટે પોતાની માહમૂલી જમીનો આપી છે। પોતે ગામડાઓથી વિસ્થાપિત થયા છે। આજુબાજુના ગામ, સગા સંબંધીઓ બધા છીનબીન થઈને અલગ અલગ વસાહતોમાં જતા રહ્યા છે। આટલું મોટું યોગદાન આપ્યું હોય અને એ લોકોનો જે જૂનો રોડ હોય એ જ રોડ પર ડામરકામ ચાલુ થયેલું એને અટકાવી દેવામાં આવ્યું છે, ત્યારે અમને ખૂબ દુઃખ થયું છે। આજે વિસ્તારમાં આપણે ગાડી લઈને જવું હોય તો ખૂબ જ તકલીફ પડે છે। એ વિસ્તારના લોકોને જ્યારે ભણતા વિદ્યાર્થી હોય, રોજગારીમાં જતા કે નોકરી ધંધામાં જતા કેટલાક આગેવાનો યુવાનો હોય કે ક્યારેક પણ કોઈ સગર્ભા મહિલા એને જ્યારે પ્રસૂતિની પીડા થતી હોય છે ત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચતી નથી અને રસ્તો ખરાબ હોવાના કારણે ક્યારેક કેટલાક લોકો તો ઝોલીમાં લઈ જાય છે, કેટલાક લોકો નાવડીમાં લઈને આવે છે અને ઘણી ઘટનાઓ આપણે જોઈ છે, જેમ કે ચાપટ હોય, તુરખેડા હોય, એવા વિસ્તારોની ઘટના તમે જોઈ છે કે મહિલાઓના રસ્તે મૃત્યુ થઈ જાય છે, બાળક પણ મૃત્યુ પામે છે। ત્યારે આ જિલ્લાના પ્રદેશના વિકાસમાં લોકોએ આટલું બધું યોગદાન આપ્યું છે અને એ જૂના રાજના મૂળભૂત સુવિધા એટલે કે મૂળ રસ્તો જ આપણે ના બનાવવા દઈએ એ ખૂબ જ દુઃખદની બાબત છે। જે પણ જંગલ ખાતાના અધિકારીઓએ એ કામ અટકાવેલું છે। કોઈ પણ પરવાનગી કે નીતિ વિષયક બાબતો હોય તો એમણે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી લેવી જોઈએ અને રોડનું કામ બનાવવા દેવું જોઈએ એવી અમારી માગણી છે। બીજું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આ જિલ્લામાં જ છે અને આ જ વન વિભાગના અંડરમાં આવે છે। ત્યાં રાતોરાત ગ્રીન કોરિડોર, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર, સફારી પાર્ક, જીઓલોજી પાર્ક જેવા કેટલા પાર્કો બની જાય છે। તો આ તો જૂનો રોડ છે એટલે એને પણ બનાવવા દેવામાં આવે એવી અમારી માગણી છે। સર, જાણવા એવું મળે છે કે સાંસદ શ્રી મનસુખ વસાવાએ ફેસબુક પર લખ્યું છે કે આ જે પદયાત્રા કરી રહ્યા છો એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો, એ રીતની વાત એમણે લખી છે, તો એના વિશે આપને ખ્યાલ હોય તો? જૂનારાજ ગામ એ આપણા સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ મૂળ ગામ છે અને સાથે સાથે મારા મમ્મીનું પણ મૂળ ગામ છે। અમારો પણ ત્યાં પરિવાર રહે છે, અમારા સગા સંબંધીઓ ત્યાં રહે છે। થોડા દિવસ હું અગાઉ ગયો એટલે મારી માંડ ગાડી મેં પહોંચાડી હતી। ત્યારે આજે કોઈ નેતાની ટીકા ટિપ્પણી કે કોઈ પાર્ટીના પ્રચાર માટેનો આ કાર્યક્રમ નથી। આ કાર્યક્રમમાં કેટલાક કોંગ્રેસમાં રહેલા લોકો પણ અમારી સાથે છે અને કેટલાક ભાજપમાં રહેલા લોકો અને બીટીપીમાં રહેલા લોકો પણ અમારી સાથે છે। ત્યારે આ બિન રાજકીય કાર્યક્રમ છે એટલે આમાં કોઈ એવું નથી લાગતું કે હું કોઈને ગેરમાર્ગે દોરતો હોય। રોડ નથી ને રોડ બની જાય એ જ અમારી માગણી છે। એના સિવાય હું ક્યારેય કંઈ જૂના રાજમાં ચૂંટણી લડવા આવવાનો નથી અને ક્યારેક ક્યાંય મત માગવા જવાનો નથી, પણ અમારા સંબંધો છે અને જ્યારે એમની પીડા એટલે અમારી જ પીડા થાય એટલા માટે અમે રજૂઆત કરી છે અને આગળ મનસુખભાઈએ પણ આગળ રજૂઆત કરી છે, એમની સરકાર છે ને ઘણા આગેવાનો એમને પણ કીધું છે, દર્શનાબેનને પણ કીધું છે, છતાં વહીવટી તંત્ર એમનું પણ ના માને એટલે ના છૂટકે અમારે હવે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગવો પડશે। જો 15 દિનમાં આનું નિરાકરણ નહીં આવે તો અમે ચોક્કસ 31 તારીખે કેવડિયા નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા જઈશું। સર, એક મુદ્દો એવો છે કે જો જૂના રાજને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે સેંકડોની સંખ્યામાં રોજ એવું પિકઅપમાં બેસીને મજૂરી કરવા આવે છે તો તેમને ગામમાં જ રોજગારી મળી જાય, એના માટેની દિશામાં આપ શું સૂચન કરશો? કરજણ ડેમનું જે લોકેશન છે એ લોકેશન અને ત્યાંના જે કિલ્લાઓ છે, રાજાની ગાદી છે, રાજાના મહેલો છે, જે હાથિયા ભીલનું જે દેવસ્થાન હતું એવું દેવહાત્રા છે અને આખું ફોરેસ્ટનું સારામાં સારું ત્યાં જંગલ પણ છે। ત્યાં સાક્ષાત 1834માં નીલકંઠ મહાદેવનું જે મંદિર બન્યું છે તે આજે પણ સાક્ષી પુરાવે છે। ત્યારે અહીંયા ઘણા પર્યટકો આવી શકે ને રહી શકે એવી
વ્યવસ્થા થઈ જાય એવી છે. જો રોડ બની જાય તો ઘણા યુવાનોને અને ઘણા મહિલાઓને ત્યાં સ્થાનિક રોજગાર પણ મળે એવો છે. એટલા માટે જ અમે રોડની માંગ કરીએ છીએ. ને આજે અમે જ્યારે ત્યાં પદયાત્રા કરવાના હતા તો ઘણા લોકોએ કીધું કે અમે તો સવારના નાંદોદમાં કામે જઈએ છીએ, કેટલાક હુમડામાં જતા રહે છે, કેટલાક કેળોની લૂમ કાઢવા જતા રહે છે, તો કેમ ગામમાં રોજગારી મળે તો એ લોકોને બી બહાર જવાનો શોખ નથી થતો. તો અમારી એ પણ માંગણી છે કે રોડ બની જાય, સાથોસાથ ત્યાંના પર્યટકનો પણ વિકાસ થાય તો ચોક્કસ ગામના લોકોને પણ રોજગારી મળશે. ઓકે, ધન્યવાદ સર. આમ જે પ્રકારે ચૈતર વસાવાની આજની પદયાત્રા હતી, આ પદયાત્રાએ રાજકારણ પણ ગરમ કરી દીધું છે અને ફરી એક વખત ભરૂચ અને નર્મદાની જે રાજનીતિ છે તે હવે ચરમસીમા પર પહોંચી રહી છે અને મનસુખ વસાવા પણ હવે વળતો પ્રહાર કરશે તે સ્વાભાવિક છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે